દેવો જો પડ્યો દેવા એ તો આમ કરાયો આમ મજા તો જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય તો મસ્ત મજાના સવારમાં રેડી થઈ ગયા છીએ. સવાર નહીં પણ બપોર થઈ ગઈ છે અને આજે છે જન્માષ્ટમીનો પર્વ. તો બધાને તો પહેલે જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ. જય દ્વારકાધીશ. અને બપોરના 12 વાગી ગયા છીએ પણ હજી આપણે ક્યાંય ફરવા બરવા ગયા નથી અને ફરવા નથી ગયા પણ હવે ક્યાંક જવાની ઈચ્છા થાય છે. ક્યાં જાય એ પણ કાંઈ નક્કી નથી કર્યું. આગળ તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો. આપણે ક્યાંય જશું અને આજે ગામમાં એક નાનકડો પ્રસંગ છે લગ્નનો. તો પહેલાં તો આપણે ત્યાં કને જમવા જશું અને આવી ગયા હતા. આજ ફ્રી હતા એટલે ઉપર છત ઉપર અને ક્યાં જવાનું છે કાંઈ નક્કી નથી કર્યું પણ જશું ક્યાંક મજા આવશે. હું કને આજે થોડી ઘણી રીલ શૂટ પણ કરવા જવાની છે, ફોટોશૂટ કરવા પણ જવાનું છે. વિરમભાઈ આવી ગયા છે. કેમ જય દ્વારકાધીશ. ફ્રી હોજ? હો બરાબર. તો આપણો વિરમભાઈ આજે ફ્રી, તો આજે ક્યાંક નીકળી પડશું ફરવા અને ગામમાં એક પાર્ટી છે તો ત્યાં કને જમવા પણ જવાનું છે. તો હમણાં નીકળી જઈએ જમવા અને તમે વ્લોગમાં જોડાઈ રહેજો. લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ભાઈ એજન્સીથી આવી ગયા છે. કળાભાઈ હોય શકલ તમને થોડી ઘણી દેખાતી હશે. એ ભાઈ એજન્સીથી આવી ગયા છે સાતમ આઠમની રજા કરવા માટે. કોણ હોરન મારે આપણે સબસ્ક્રાઈબર આવશે. હા બોલો, ક્યાં બોલતી પબ્લિક? અમે જઈ રહ્યા જમવા. ચલો મિત્રો, લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ. દેવા દેવા ક્યાં પડી ગયો? ક્યાં પડ્યો? ક્યાં લાગ્યું તને? આમાં વરસાદમાં જવું હોય તારે પલરવા ખબર હે? આમાં દેવલા આ જાય રહ્યો દેવા. મિત્રો જોઈ શકો હો ના વાળા કેટલી હતી હરામી, ના પાડી તો પલરવા ગયો. તો ગાઈસ મસ્ત મજાના આજે આઠમનો જન્માષ્ટમીનો પર્વ હતો ને મેઘા રાજા એકદમ મંડાઈ ગયા મસ્ત મજાના. આજે બધી ઘણી જગ્યાએ જવાનો પ્લાનિંગ હતો પણ બધી જગ્યાએ ફેલ થઈ ગયો હોય વરસાદના કારણે. તો હવે તો શું હે, ઠાકરનો હુકમ હોય તો થાય ને કે કાંઈ ના થાય. તોય આપણે જશું ક્યાંય પલટતા મટકી ફોડવા જશું. દેવા ડોન જોવો તમે ખાલી. દેવા અહીંયા પડી, ધીમે આવ પડીશ. તો મેઘરાજા તો મસ્ત મજાના મંડાઈ ગયા. આપણે આજે જવાનો તો બધી જગ્યાએ પ્લાનિંગ ફેલ થઈ ગયો છે. એટલે બપોર પછી નીકળવાનો તો બપોર પછી વરસાદ ચાલુ થઈ ગયા છે. દેવો જો પડ્યો દેવા એ તો આમ કરાયો આમ મજા આવે. એ ના મોટામાં આવે એમ પણ. આ હે આપણા દેવા ડોન ની મોર. દેવા ડોન જિંદાબાદ. તો મિત્રો કાંઈ નહીં કેવું, અત્યારે વરસાદ ફૂલ ચાલુ છે. શ્રાવણમાં વરસાદ પડ્યો. શ્રાવણીય વરસાદ ગયા ભાઈ આને. દેવા બોલ લાઈક કરો. આમજો બોલ લાઈક કરો. ચલો કોમેન્ટ કરો. દેવા માંદો પડતા બાપો કે મિત્રો દેવાને મોજ આવે ને વધારે મોજ આપણને આવી રહી છે. વરસાદની શું મોજ છે યાર. ઘણા દિવસે આવ્યો, મહિના જેવું થઈ ગયું પછી આવ્યો. તો હવે અમારે અહીંયા કને વડવાડા મંદિરની અંદર મટકી ફોડનો કાર્યક્રમ જો થશે તો જાશું ન કે. જય ઠાકર.
તો મિત્રો એમાં એવું હતું કે આપણે એને બપોર પહેલાં ગામની અંદર એક લગ્ન પ્રસંગ હતા, તો આપણે બપોર પહેલાં લગ્ન પ્રસંગમાં હતા અને પછી લગ્ન પ્રસંગ પછી આપણે જવાનું હતું. વિચાર હતો કે બપોરે પછી નીકળીએ વડવાળા મંદિર દર્શન કરવા માટે, કેમ કે અત્યારે અમારે ત્યાં મટકી ફોડનો પ્રસંગ પ્રોગ્રામ હતો. તો હવે એમાં બન્યું એવું કે બપોરે તો આપણે હોઈ ગયા, અત્યારે ત્યાં જવાનું હતું. તો હવે મેઘા દાદા ચાલુ થઈ ગયા છે. હવે આમને તો હવે કેમ રોકો, આપણે કોઈ તાકાત નથી રોકો. તો બસ મિત્રો આવું બન્યું છે આપણે ભેગું. બપોરે નિંદર કરી નાખી 2 કલાક અને હવે જવાનો પ્લાનિંગ હતો ત્યાં ભાઈ ચાલુ થઈ ગયો. कुछ नहीं हो सकता है भाई, कुछ नहीं हो सकता. ના પણ આ પણ બહુ મસ્ત કામ થઈ ગયું. વરસાદ 1 મહિનોથી નહોતો આવ્યો, હજી વર્ષો મોજ આવી જાય. તો મિત્રો વરસાદ તો રૂકવાનું નામ નથી લેતો. તો આપણે વડવાળા મંદિરના દર્શન કરવા બહુ અત્યારે મુશ્કેલ છે. તો અત્યારે આપણે ઘાની બાજુમાં એક નાનકડો બીજો પ્રસંગ છે, તો આપણે ત્યાંનું આપણને આમંત્રણ છે. તો પહેલે ત્યાં જતા આવીએ, દર્શન કરતા આવીએ. ભુવાજી આવવાના છે અને ભુવાજીનો નાનકડો પ્રસંગ રાખેલો છે, તો આપણે એ દર્શન કરતા આવીએ. અને તમે વ્લોગની અંદર કન્ટિન્યુ જોડાયા રહેજો, પ્રોગ્રામ સારામાં સારો છે. ચલો. તો મિત્રો આપણે એક આમંત્રણ અટેન્ડ કરી લીધું છે, બહુ મજા આવી ગઈ. ભુવાજી આવ્યા હતા, આપણે રાસ લીધો. આપણો રાસ જોવો તમે, ખાલી મોજ આવી જાય એવું. બાકી રામભાઈ કેમ હો? મજા ચેતનભાઈ, કેમ શાંતિ? મજા છે. તો બસ શાંતિ, જલસા. અરે મોજ આવી ગયા. આમ જો કે વરસાદ થોડીક બગડી નથી, આપણે ક્યાંય જવા ના મળ્યું યાર. મજા આવી ને બપોર પહેલા હું હા ભુવાજી વાળો પ્રોગ્રામ મજા આવી હતી. તો મિત્રો હવે આપણે જવાનું છે વડવાળા મંદિર દર્શન કરવા, કેમ કે સવારથી આપણા મગજમાં એ જ વાત ધોડે રહી, તો આપણે ગમે એમ કરીને જવું પડે. ચલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ વડવાળા મંદિર દર્શન કરવા માટે. પલળતા ફૂલ વરસાદ જો ચાલુ હોય હજી. વરસાદની ધીમી જાડી પોતી બાકા. જો કે વરસાદ આવ્યો હોય તો બહુ મજા આવે, ખુશી મળે રહી. પણ પલળતા આવ્યા છે વડવાળા દેવના દર્શન કરી લઈએ મસ્ત મજાના, અને વડવાળા દેવના દર્શન કરીને પછી નીકળી જાય ઘરે.